કેમ છે મિત્રો? આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. આજે આપણે વાત કરીશું ઇન્કમ ટેક્સ રિલેટેડ. ઇન્કમ ટેક્સમાં ઘણા ખરા વ્યક્તિઓને પ્રશ્ન હોય છે કે હું મારા સેવિંગ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં કે હું એફડી કેટલા રૂપિયા સુધીની કરાવી શકું. તો ઇન્કમ ટેક્સ રૂલ્સમાં કોઈ એવો ખુલાસો નથી કે તમે કેટલા રૂપિયા સુધી તમારા સેવિંગ બેંક, કરંટ કે પછી એફડી કરાવી શકો. પરંતુ ખાસ તે ધ્યાન રાખવું જોઈએ કે જે તમે એફડી છે કે કરંટ એકાઉન્ટમાં રૂપિયા તમારા પડેલા છે કે સેવિંગમાં પડેલા છે, તેનું તમારી પાસે યોગ્ય ટેક્સ ભરેલો પુરાવો હોવો જોઈએ. અધરવાઇઝ જો તમારી કોઈ એક્ઝેમ્પ ઇન્કમ છે, જેમ કે ખેતીની ઇન્કમ હોય, તો તેનો પુરાવો, તે આવકનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ. તેની કોઈ લિમિટ નથી. એટલે આપ નિશ્ચિંત રહેજો. જો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ જાતના ઝાઝા અમાઉન્ટ પડેલી છે અને તે તમારી વ્હાઇટની ઇન્કમ છે, જેની ઉપર તમે ટેક્સ ભરેલો છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવા નવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.